નમસ્કાર. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક મે આઈ કમ ઇન તો કહ્યું જ હશે, ખરું ને? પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે આ મેનો અસલી મતલબ શું છે અને કેન અને મે વચ્ચે શું તફાવત છે? બહુ બધા લોકો આમાં ગૂંચવાય છે, પણ ચિંતા ના કરો. ચાલો આજે આપણે મેના દરેક પાસાને એકદમ સરળ ગુજરાતીમાં સમજી લઈએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું મેનો ઉપયોગ ક્ષમતા એટલે કે એબિલિટી બતાવવા માટે કરી શકાય? શું હું એમ કહી શકું કે આઈ મે લિફ્ટ ધીસ બોક્સ? આ એક એવી સામાન્ય ભૂલ છે જે ઘણા લોકો કરે છે. ચાલો આજે આ ગૂંચવણને હંમેશા માટે દૂર કરી દઈએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ મે છે શું. વ્યાકરણની દૃષ્ટિએ એ એક મોડલ વર્બ છે. હવે આ મોડલ વર્બ શું છે અને એ વાક્યમાં શું કામ કરે છે એના પર આપણે આગળ વધીએ. બસ આ એક વાત મગજમાં ફિટ કરી લો. મેના મુખ્યત્વે બે જ કામ છે. એક, પરવાનગી લેવા દેવા માટે અને બીજું, કોઈ વાતની શક્યતા બતાવવા માટે. ક્ષમતા કે આવડત બતાવવા માટે મેનો ઉપયોગ થતો નથી. આ એનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. ચાલો હવે આ બંને ઉપયોગોને ઉદાહરણો સાથે વિસ્તારથી સમજીએ. ચાલો તો એના પહેલા ઉપયોગથી શરૂઆત કરીએ. વિનમ્ર પરવાનગી. જ્યારે પણ આપણે કોઈની પાસે ખૂબ જ નમ્રતા અને આદર સાથે કોઈ વસ્તુ માટે પરવાનગી માંગવી હોય, ખાસ કરીને ઔપચારિક જગ્યાઓ પર, ત્યારે મે શબ્દ સૌથી સારો વિકલ્પ છે. હવે જુઓ આ ઉદાહરણો. પહેલું, મે આઈ કમ ઇન સર? આ તો આપણે સૌ સ્કૂલ કોલેજથી બોલતા આવ્યા છે. અહીં એક વિનમ્રતા છે, એક આદર છે. બીજું ઉદાહરણ છે, મે આઈ યુઝ યોર ફોન? જ્યારે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી મદદ માંગો ત્યારે આ રીતે પૂછવું વધુ યોગ્ય લાગે છે. અને ત્રીજું, જ્યારે કોઈ તમને પરવાનગી આપે છે, જેમ કે યુ મે લીવ નાઉ. આનો અર્થ છે તમે હવે જઈ શકો છો. આ બધામાં એક પ્રકારની ઔપચારિકતા છુપાયેલી છે. અહીં એક નાનકડી પણ બહુ કામની વાત છે. તમે જ્યારે કોઈ ઓફિસમાં, ઇન્ટરવ્યૂમાં કે પરીક્ષા જેવી ગંભીર પરિસ્થિતિમાં હો, ત્યારે કેન આઈ બોલવા કરતાં મે આઈ બોલવું વધુ સારું ગણાય છે. એનાથી તમારી અંગ્રેજી ભાષા પરની પકડ અને તમારી વિનમ્રતા બંને દેખાઈ આવે છે. સારું, તો પરવાનગીની વાત તો થઈ ગઈ. હવે આવીએ એના બીજા અને એટલા જ મહત્વના ઉપયોગ પર, જે છે શક્યતા બતાવવી. જ્યારે કોઈ ઘટના બનશે કે નહીં એની આપણને પાક્કી ખાતરી ન હોય ત્યારે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. ચાલો આ ઉદાહરણો જોઈએ. ઇટ મે રેઇન ટુડે, મતલબ આજે વરસાદ આવી શકે છે. આકાશમાં વાદળો છે પણ વરસાદ આવશે જ એવી કોઈ ગેરંટી નથી. એ ફક્ત એક શક્યતા છે. બીજું જુઓ, શી મે કોલ યુ લેટર, એટલે કે કદાચ તે પછીથી ફોન કરે. ખાતરી નથી પણ શક્યતા છે. અને ત્રીજું, વી મે મિસ ધ ટ્રેન, જો આપણે મોડા પડી રહ્યા હોઈએ તો ટ્રેન ચૂકી જવાની શક્યતા છે. એ જ રીતે બીજા ઉદાહરણો જોઈએ તો હી મે જોઇન અસ ફોર ડિનર, એટલે કે એના રાત્રિ ભોજનમાં જોડાવાની શક્યતા છે, પણ એ એના કામ પર નિર્ભર કરે છે. અથવા ધીસ પ્લાન મે નોટ વર્ક, આનો અર્થ છે કે આ યોજના સફળ ન થવાની પણ શક્યતા છે. આ બધા વાક્યોમાં એક અનિશ્ચિતતાનો ભાવ છે. અહીં એક મજેદાર વાત છે, ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે. મે અને માઇટ બંને શક્યતા બતાવે છે, પણ બંનેમાં થોડો ફરક છે. મેમાં શક્યતા થોડી વધુ હોય છે, જ્યારે માઇટમાં શક્યતા ખૂબ ઓછી હોય છે. માની લો કે મેનો મતલબ 50% શક્યતા છે તો માઇટનો મતલબ ફક્ત 30% જ છે. આ નાનો તફાવત અંગ્રેજીમાં બહુ મોટો ફેર પાડે છે. સારું, નિયમો તો સમજી લીધા, પણ સાચું કહું તો સૌથી જરૂરી ભાગ તો હવે આવે છે. કઈ ભૂલો કરવાથી બચવાનું છે? ચાલો એ સામાન્ય ભૂલો પર એક નજર નાખીએ જે મોટાભાગના લોકો કરે છે, જેથી આપણે એ ભૂલો ફરી ક્યારેય ન કરીએ. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જુઓ, પહેલું ખોટું વાક્ય છે, મે યુ કેન ગો નાઉ. આ કેમ ખોટું છે? કારણ કે મે અને કેન બંને મોડલ વર્બ્સ છે અને અંગ્રેજીમાં બે મોડલ વર્બ્સ ક્યારેય એક સાથે નથી આવતા. સાચું વાક્ય છે યુ મે ગો નાઉ. હવે બીજું ખોટું વાક્ય જુઓ, હી મે ટુ કમ. અહીં ભૂલ એ છે કે મે પછી ક્રિયાપદની આગળ ક્યારેય ટુ નથી લાગતું. સાચું વાક્ય છે હી મે કમ. આ બે નિયમો બરાબર યાદ રાખી લેજો. તો પછી આ બધી ભૂલોથી બચવા માટેનો સોનેરી નિયમ કયો? એકદમ સિમ્પલ છે. મે પછી હંમેશા ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ આવે છે. એની આગળ ટુ નહીં અને એની સાથે બીજું કોઈ કેન જેવું મોડલ વર્બ પણ નહીં. બસ આટલું યાદ રાખી લો એટલે મેના ઉપયોગમાં ક્યારેય ભૂલ નહીં થાય.
તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર ફરીથી યાદ કરી લઈએ, જેથી બધું મગજમાં એકદમ પાક્કું થઈ જાય. તો ટૂંકમાં આખી વાતનો સાર શું છે? જુઓ, મેને 2 જગ્યાએ વાપરો. પહેલું, વિનમ્રતાથી પરવાનગી માંગવા માટે, અને બીજું, કોઈ વાતની શક્યતા બતાવવા માટે. અને યાદ રાખજો, શક્યતાના કેસમાં એ માઇટ કરતાં થોડી વધુ પ્રબળ છે, અને ક્ષમતા બતાવવી હોય તો એના માટે તો કેન છે જ, એકદમ સરળ. હવે જ્યારે બધા નિયમો એકદમ સ્પષ્ટ છે, ત્યારે જરા વિચારો કે તમારી આગામી અંગ્રેજી વાતચીતમાં તમે મેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો. શું તમે ઓફિસમાં બોસ પાસેથી રજા માંગવા માટેનો ઉપયોગ કરશો, કે પછી તમારા મિત્ર સાથે આવનારા વેકેશનના પ્લાન વિશે વાત કરતા હશો? હવે આ જ્ઞાનનો ઉપયોગ કરવાનું શરૂ કરો, કારણ કે પ્રેક્ટિસથી જ ભાષા પર પકડ મજબૂત બને છે.